તો જો મિત્રો, હેલો મિત્રો, નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધા મિત્રોની જય માતાજી. તો જો મિત્રો, આજે હવારમાં આપણે હું વાત કરીએ. તો જો વાત હે જયપાલની, કે જયપાલ 1 મહિના પછી આજે સ્કૂલમાં જાય છે. તો નવાડીની બેહાડ્યો ખાટલામાં. મયપાલ તો એને ખુદ નહીં નાખે, કપડો એકલો આલવો પડી, તું પહેરી દે ને. તો રેડી થઈ ગયો, કમ્પ્લીટ રેડી થઈ ગયો ને મયપાલ. તો જય માતાજી તો કીધે બધા મિત્રોની, બધા મિત્રોની જય માતાજી. હા. તો જો મિત્રો હવે હે કે જયપાલની આપણે આ પટ્ટો પર લીધો હોય, એને પેન્ટ પહેર્યો હોય, એ પટ્ટો પહેરાવી દે. પટ્ટો પહેરી દે બેટા. તો જો મિત્રો હવે હે કે જયપાલની આજે જયપાલની બી દુઃખ થાય ને અમની પર દુઃખ થાય. જેમ કે જયપાલ ખાસ આલેની ઘેર રહ્યો તો વાયતો કરતો, અમારો હોહ ફરતો, એટલે અમને સારું લાગતું. એટલી તો અમે હે કે જયપાલ આજે સ્કૂલમાં જતો રહે, એટલે આજે મને પર દુઃખ થાય ને જયપાલને બી દુઃખ થાય. જેમ કે જયપાલ પર મન છોડીને જાય ને હું ઘેર રહું. તો જયપાલ તને દુઃખ થાય ને આજે સ્કૂલમાં જવા બદલે? કેટલું દુઃખ થાય બેટા? તો જો બોલ તો પડતી કે વીરા આગળ પટ્ટો પહેરાય બેઠો બેઠો. તો આપણે એનું પેલું શર્ટ પહેરાવી દઈએ. થીજ્યું એને પગ જે વાજ્યું હતું ને, કેમ કે નીચે દુખાતું થી કશું નહીં, થોડીક પ્રોબ્લેમ હે જ. ચોકો માર પગ અડી જાય ચિયાપનો તો દુખાય. પર એટલી બધી પ્રોબ્લેમ સોલ્વ કરવા જઈએ તો પ્રાઇવેટ સ્કૂલ હે, અમે ઓળી આવે હે, એક્ઝામ ચાલુ થઈ તો ફિર એનું એક વર કેન્સલ થઈ જાય. તો ફેર એક વરની ફીસ ફેર માથે પડે. એટલી જયપાલને કીધું બેટા અમે રાગી રાગી સ્કૂલ જવું પડે, આટલું સ્કૂલ સંભાળવી પડે. તો એ બી ક્લિયર થઈ ગયો. હારું મમ્મી જતો રહ્યા તો અમે આજે સ્કૂલમાં કાઢી દઈએ તો એ રેગ્યુલર થી જાય. મયપાલ તો રેગ્યુલર જાય છે. તો જો મિત્રો તમે બધો કહો કે સ્વામીની વિડીયો બનાવી, ઓમ કરી તેમ કરી, મોટો થી જો કોઈ મોટા થી જાથી હું જે વિડીયોનો પૈસો આવી ફાલતુ કોઈ વ્યસ્ત કરતો થી અમે. જેમ કે જે મારો બે પરિવાર હે એ બે ભણી રહ્યા, એનો અમે પૈસો લગાવીએ છીએ તો કાલે એનું ભવિષ્ય પર સારું બને એટલા બદલે. તો મયપાલ જાય છે આરપીએસમાં ને જયપાલ જાય છે ગ્રામીણમાં. આ સિમલવાડા જાય ને આ પીઠ જાય. તો આ બે પ્રાઇવેટ જાય તો બે ઊંઘ ઉઠીને ખાવા બનાવવું, તૈયાર કરવું, ગાડીઓ આવે, ગાડીમાં બેઠા કે નહીં બેઠા એ બધું જોવું, જેટલું ધ્યાન આપવું. તો આની પછી સ્કૂલમાં જઈ શરીર એવું રહે તને ગમ નહીં. તો આપણે જયપાલને પેલું કમ્પ્લીટ શરીર પર માલિશ કરી દઈએ. આજ તો બરોબર હે એટલું તૈયાર કરે કે આમ કરે છે. અમારે આટલું જ ને નુકસી હોય તે મોટું ખીજવાનું હોય જણી ગીફ્ટ હતો. લે મેચવી આજે શર્ટ પહેર કરી દે, ઠંડી ની વાય એટલા ઓમ કરી કરીને ભણાવવાના, પછી મોટા થાય એટલી પાછા એટલી. તમે અમારો હક કર્યું જ ન હતો. એટલી જેટલી ફીસ ભરો ને એટલી રસીદો મેં સડવાની, એટલી મોટા થાય એટલી બતાવવાનું કાં તો પાછા નીમો નહીં. આજે તો કોક તો કે હું ઘણા દિન સ્કૂલમાં છું હું એમ કીધા બેટા, કીધા હું કમ્પ્લીટ થઈ ગયો હું. કોમે છે હેલો દોસ્તો, નવા વ્લોગમાં તમારું બધું સ્વાગત છે. એમ કો આટલી ગરજ કરી ને સ્કૂલમાં કાઢવાના. પર એને જો ખબર હે કે અમારે હમણાં પોસ્ટ પાસે અમારું ભવિષ્ય જેવું થાય, અમારી જિંદગીમાં જેટલું દુઃખ આવનારું છે, જેટલું સુખ આવનારું એ થોડી ખબર હે. એટલી 15 વર્ષની લાઈફ હજી કેવી બને. હમણાં તો જો મોબાઈલ પરથી જોઈએ ફોજી ગમ આટલું કમાઈ ફોન પે કરી દેજો, શોમન લાવવાનું તે ફોન પે કરી દેજો, ટચિંગ વાળા મોબાઈલ લાખ રૂપિયાના એવી સુવિધાઓ થઈ ગઈ. તો મારે જેપાન મોટા થતા થતા કેવી સુવિધાઓ થઈ કોણ જોડે. હમણાં તો હિન્દીમાં હાઈ ડુડ્યુ એમ ઇંગ્લિશ બોલવી પડે. કાં તો 5 વાર પછી તો ડાયરેક્ટ ઇંગ્લિશનો જમાનો આવી જાય. કોક તો બદલા અમે બેટા જર્સી શેટર ચમીતા કામી હે ને આડાના મિહાવરો હોરા મોમ પરેશાન થવાય. અમારે આજુ ગમે તે પેલું ખોળો પડે ને તો ઉતાવળ હોય છે કે બે અને ગાડીઓ આવી જાય ફટાફટ. એટલે
તો આજે સુએ લેબડા અમારા મોબાઈલ પે તમને પ્રાઇવેટમાં નહીં ભણાયો સરકારીમાં ભણાયો સીઓન પ્રાઇવેટમાં ભણાઈ ગયા મૈપાલની ગાડી આવી છે તૈયાર જા જાહેર ચોપાસ વાળ બેસી જતા બેસી જાતા બેસી જા હા એસી આપે કો બેસી જા જો બે હોય તો બેસી જા આગળ બેઠા છે ને પોગી દુખાઈ જા હો પોગી ને કદીક વાજેલું હે ને એટલે હા સમજુ લેવા જીતી ભાજી પણ તમને ભાજી લેવા જીતી ને એ વાળો નતો બતાવ્યો છે કે મારા ફોન નતો ફોન ઘેર પડ્યો તો એટલે તો હું હમણાં ભાજી વેણીની ઘેર આવી ગઈ હું તો હની ભાજી વેણીને લાવી હું એ પણ હું તમને બતાવું જેમ કે અત્યારે તો કોઈ ભાજી તૈયાર થઈ છે પણ સણોની ભાજી તૈયાર છે તો જો મિત્રો સણોની ભાજી હું ચકલી વેણી લાવી હું એ પણ હું તમને બતાવું તો આ જુઓ આ એ સણોની ભાજી પર અમે હે કે ઓમ વેણાય જો આટલી આટલી ડીરું પૂરી નહીં ડીરું વેણે લાગે લાલુ આ જો જણી જણી ડીરું વેણી લાવી હું તો એની બનાવવાની આજે સબ્જી ચમકે મૈપાલ ને જયપાલ બે દનથી કહેતા કાલે બી એ થોડી ભાજી વેણ લાવ્યો તો પણ એ મને ખબર નથી તો હમણાં વેણલીને ઘેર આવ્યો તો એ વખતે એને થોડી કૂટી ને મરસામાં તીખી કરી ને ખવાડી હતી તો હવે હે કે એની ઈચ્છા પૂરી કરવા બદલે હું ખુદ જીતી આજે કેમ કે આજે પૂરું કોમ રવા દીધું ઘરનું ને પહેલાં એની ભાજી વેણી લાવું ભાજી વેણી લાવીને સબ્જી બનાવીને ખવાડું એમ કરી તો પહેલાં હે કે એની કમ્પ્લીટ હોય નાખી દઈએ પહેલું જોઈ લઈએ અંદર કોઈ ગમે તે હોય તો ઘરી જાય જેમ કે આપણા વેણવામાં આવી હોય તો હે કે પહેલી ધોવાની છે મારે તો કમ્પ્લીટ ધોઈને જ છે ધોઈ હોય ને પાછી હૂકવી દેવાની હૂકવી દીધા પછી હુકાય એટલે કમ્પ્લીટ બસ થોડી વાર રહીને પોણી ખંચરાઈ જાય ને એટલે પાછી સબ્જી બનાવી દેવાની તો સબ્જી બનાવીની તો થોડો લીલો મરચો પહેલો કમ્પ્લીટ તેલમાં તળી નાખવાનો કમ્પ્લીટ તળાઈ જાય એટલે એમાં મરચું વધારે નહીં લાગે એના બાદ પછી ભાજી વંગારવાની તો ભાજી મરચું ને એ બધું હોગરું કરી કોરો મસાલો નાખી ને પછી ભાજી બનાવવાની જયપાલની આજે એમ 1 મહિના પછી સ્કૂલમાં કાઢ્યો તો ફર્સ્ટ દિવસ સ્કૂલમાં જઈને આવે છે જુઓ તો હું તમને જયપાલની બતાવું આવ્યું જયપાલ કેવું લાગ્યું તું બેટા સ્કૂલમાં આજે મજા આવી જતી તો સવારમાં સ્કૂલમાં કાઢ્યો તો ને એ વખતે એટલો રોયો હતો કે હાથ થકી વાહ તો મને પર ઊંઘ આવી ગયું હતું જેમ કે 1 મહિનો ઘેર રહ્યો એના બાદ આજે સ્કૂલ જતો તો મારા થકી છેટી પડતી જેમ કે 24 ઘંટા મારા ફોન રહેતો એટલે પર હું હે ને થોડું કંટ્રોલ કરી રહી જેમ કે હું રોઈ જઈને એમ કરી તો જયપાલ નહીં જાય સ્કૂલમાં તો ફેર પાસે એના પપ્પા મને લડી એમ કરીને મેં કંટ્રોલ કરી તો બી મને ઊંઘ આવી ગયું તો અત્યારે પર જયપાલને જોઈને અને ખુશી થાય જેમ કે હું એના હાથી વધારે ગમે જેવી મસ્તી મજાક હોય ને તો એના હાથી બેહીએ વધારે એ બેટા આજે સ્કૂલમાં જા તો પપ્પા વાટી જઈને હું લઈ આવી તું મેં એને 500 રૂપિયા આલ્યા હતા કે જે મારા સિયાને મોઢે મોઘે એવું લઈ આવજો ને ખુશી થકી મારી યાદ નહીં આવે એટલી ખુશી થકી અને સ્કૂલમાં મિલજો એમ કરીને તો હું લઈ આવી બેટા છંપા જલેબી પછી પેન્સિલ ની બચી લીધું વાર કપાયા જલેબી તરત ખાધી હતી કે બસ સ્કૂલમાં લઈ જતો જયપાલની સ્કૂલ કાઢ્યું તો ખુશી તો છે ને સ્કૂલ જઈને તો હવે એટલું બધું રોતો હું મારી શું હોય તો આગળ કીધે અમે હું કમ્પ્લીટ થઈ જાઉં હું રેગ્યુલર સ્કૂલમાં જઈને ભાજી પર લાવી તાર બદલાઈ જાઉં કે ખુશ રહે એમ કઈ નહીં બોલ બેટા બોલા મેચ છે પપ્પુ અંબે ભાજી વણવા જતો હતા પપ્પુને બે તે મને ભાજી વણવા લાગી અને પછી થોડીક વાર બેહીને આવું એમ કરીને એને ઘેર બેઠા હતા હું નહીં આવી સિયાને હામાં આવીને મારી સિયા આપણને ખોલીને તમે ઘેર નાખી જો એમ કીધું એટલે પછી હું હતી ભાજી લઈને ઘેર નહીં આવી આ લીની આવીને થોડીક જ વાર લાગી હતી
તો જો મિત્રો મારી મમ્મી તું ઘેર રીજી એમ કરીને એ મને બચી કરે અમારે છે ઊભી બચી કરી આ તો ઘણું કે ચૂલા જોવાની માં છે એટલા બધા દંડને હાણમાં ઘેર જતા તે અમે રેગ્યુલર સ્કૂલમાં જતું રહેવાનું હા બેટા અમે છો પપ્પુ આવ્યો હમણાં પપ્પો આવતો પછી કેટલી વાર રોયા હતા બેટા કેટલીક વાર ઘર હાર નીકળતી બંધ કેટલા દિન બંધ થઈ ગયા ઘર હાર નીકળતા એ બંધ નેહાળમાં તું આટલા મહિને જોતો તો તને નેહાળમાં પૂછતો સિયો ચમ નતો આવતો એમ પૂછતો હું કહેતો કેમ નતા આવતા હવે એમ કઈ પૂછતે ને પગી બાજુ છે પછી હું કહેતા કાશું નહીં હોણે વગાડી તું ને એમ બધું પૂછતો ખીસારી કરી મગાડી તો કહેજો તે તાર મમ્મી તાર પપ્પો ને એ બધો તને ભણ નતો એમ પૂછતો ના એમ તો સિરિયસ પૂછતો સિરિયસ પૂછતો મારા સાહેબ હું કહેતા કશું ને ભણે તો અમે હોમવર્ક કરવું પડે ને જે લેસન આવ્યું હોય કરવાનું હા હા કરવું પડે આજ તો સ્ટુડન્ટ જેવું દેખાય ને તું મારી દીકરી બેહી રહે અમે લુગડો બદલી નાખો બેટા ને લુગડો બદલી ને જુઓ આ હે કે આ મહીપાલનો લુગડો અહીંયા આજે મહીપાલે જમે લીધો અહીંયા ઠીકણે જેમ કે અમે રોજના તમે બે સ્કૂલમાં છો હું પરેશાનથી જુગનના કોમનો ફેર તમને તૈયાર કરવાનું તમારું ખોળવું વસ્તુ એના કરતાં એટલી તો આ મહીપાલનો લુગડો મેળ્યો સ્પેશિયલ પેલા તાકામાં અને આ તારો મેલ્યો અહીં તો તમારે આની બધું અહીં મેસડવાનું હા સ્કૂલનો લુગડો અહીં મેસડવાનો ને જે પહેરવાનો લુગડો એ અલગ મેળવાનો ઘેર પહેરવાનું એવું બધું આપણે હા હા લુગડો બદલી નાખો ઓહ માર ભાજી પોતીને ખાવે કુટુંબથી ખાવાની બેટા આજ તો મસ્ત બની વંગારીને કમ્પ્લીટ બનાવ્યા આજ તો ખુશ થઈ જાય એટલા બદલા તો હું તારો બદલે જેટલું કષ્ટ વેઠીને વેણવા જીતે એમના ઘરનું કામ નતું કર્યું બાચી મારે ઘરનું કામ કરતે તું લુગડો બદલી ના પડે ને ખાવા ખાવું હોય તો હે હું હે દાળની રોટલા હે ચોખા હે ને દહીં હે દૂધ હે દૂધ આજે બધું દહીંમાં પાડી દીધું મેં જેમ કે બે ત્રણ દહીં જોઈ છે એમ કરી જે ખાવો મને ને ઠંડુ બીજું નહીં ખાવું હોય તો આ હું બનાવી દઉં કતી વાર હે મને બનાય પંખો ચાલુ કરવો પડે ભાજી ધોવાની તો જો મિત્રો જયપાલ આવ્યો એટલી ખુશીની વાતો પર કરી દીધી જયપાલ પર ખુશ થઈ ગયો અને ભાજીને જોઈને જયપાલ ભાજીમાં જ જીવ લાગ્યો જેમ કે જયપાલની ભાજી એટલી બધી પર્સન નહીં કે હદ તક બહાર જેમ કે કાલે ખુદ વેંડ લાવ્યો હતો એટલી તો આપણે એમ છે કે ઘરનું કામ કરીએ જેમ કે ઘરનું કામ હજી બાચીએ પણ પહેલાં આવવાની ભાજીને ધોઈને જ છે ધોઈને કમ્પ્લીટ હૂકવી દઈએ એટલે પંખો ચાલુ કરી દઉં તો થોડું હડીને હુકાઈ જાય એટલામાં હું ઘરનું જે બાકીનું કામ છે મારા નાવાનું હોય ઢોરવાનું હોય એ બધું કમ્પ્લીટ કરી ને પછી બનાવીએ સબ્જી ને પછી કરીએ રોટલા એટલામાં મિત્રો હવે હે કે ઘરનું જે બહારનું કામ હતું એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું તો હવે મારે બનાવવાની છે સબ્જી તો મરચું તો તૈયાર કર્યું મેં પર હજી મરચોથી કાપ્યો ખાલી મસાલો મરચું એવું બધું કર્યું કોરું મરચું હજી લીલો મરચો કાપવાનો એ બાજી તો જો ભાજી તો હજી હુકી છે નીચે પર તો હજી લીની જાય તો અમે એને કમ્પ્લીટ ન વાળી નાખ્યું હે તો અરે ડાયરેક્ટ પૈસા બેટા પેલા લટીઓ કરો કા પછી ઉડા ડુંડું છો તો એની હે કે એની ના વાળ્યો મું ના આવી અમે એની હુવાડું તે થોડીક વાર હોઈ રહે એટલામાં પછી કેડમ વીતે એમ કે આજે ખાસા દઈને સ્કૂલમાં જોતો તો એને ડીશો આપતું તો ઉડે લે બેટા ડીશો દે તો એ ડીશો દઈ ને હોઈ રહે ને ચમકે થોડી વાર ફોન પર આલ દઉં એટલા હું ખાવા બનાવી દઉં એટલા મેં ફોનમાં રહે એટલા હું ખાવા બનાવી દઈ પછી ખાવા બની જાય એટલે હું ફોન લઈ લે પછી ખાવા ખાઈ લે ખાવા ખાય ને પછી એટલા મેં પપ્પો હોય થોડાક અમારે જે લાવી તે આવીએ પર જા ટાઈમમાં જો તો જો આવી જા જેમ કે મેં તમને કીધું અહીં થોડાક બેસવા જાય એમ તો એ આવી જા તો જો મહીપાલ જો તો ખાવા હાલવા જે અમારે ઘેડી માડીઓ હી એનોની ખાવા બનાવીને હાલવાનું પડે તો નેસે ઘેર તો જે મહીપાલ હાલવા જોતો તો એ બી એના પપ્પા હાથી ઘેર આવી જો ને એના પપ્પા પર ઘેર આવી જાય તો અમે હે કે આપણે બધો ભેગો થઈ જ જઈ એટલી તમે હે કે પણ બેહો થોડીક વાર 5 મિનિટ એનાને હાલો ફોન જો હોય ને એટલા હું ખાવા બનાવી દઉં પછી ભણવા લઈને બેસું હા તો અમે હું છું ખાવા બનાવવા ને તમારે ફોન જોવો હોય તો 5 મિનિટ જોવો એટલા હું ખાવા બનાવી દઉં ઓકે ખાવા બનાવી જાય એટલી ખાઈ ને પછી ભણવા બેસવાનું હોય હા તો જો મિત્રો અમે સાલે હેણાને અર્ધવાર્ષિક પરીક્ષા આપવા કરે છે સેકન્ડ એક્ઝામ એટલી અમે કે કમ્પ્લીટ બે ઓનલી ની બેવા પડી 2 ઘંટા યાદ કરાવવું પડે જેટલું લેશન બાકી છે એ પર ધ્યાન રાખવું પડે આ લાસ્ટ લેશન આવે જેમ કે મૂળી આવે એટલે માર તો 24 તારીખ પેપર હી જતા રે લાગડા મારું ફૂલ મી માથું ધોઈ તો લ્યો આ ફૂઈ જા બે ગોડા ગોડા તો
તો એમ રહેવાનું જો એ જયપાલ ની મયપાલ બે ચેમ કરે દૂધ છોડ દે લંબાઈ શું લાવ હે જા હોઈ જજો બેટા મસ્ત જવા મે હો મસ્તી જઈએ કરતા હો બેટા હા બિસ્તર લલ્લુ